presented by Parul University, Vadodara, Gujarat. પાકિસ્તાન માટે જાસૂસી કરનાર વધુ એક યુટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન જાસૂસી એજન્સીના અધિકારી શાકિર અને ધરપકડ કરાયેલા જ્યોતિના સંપર્કમાં હોવાનો ખુલાસો. યુટ્યુબમાંથી વિડીયો જોઈને બંદૂક બનાવી વેચાણ કરનાર શખ્સ ઝડપાયો. મોરબીના માળિયાના ચીખલીમાં હથિયાર બનાવવા સાધનો સાથે સલીમ માલાણીને એલસીબીએ ઝડપ્યો. એસટી બસમાં આગ લાગી કચ્છના શેખપીર પાસે. દ્રોપાણા ભુજ ચોકાણીનગર રૂટની બસમાં સવારે 20 મુસાફરો સવાર હતા, જેનો આપાત બચાવ. ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી, જેના પર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો. બનાસકાંઠામાં દિયોદર ભાભર હાઈવે પરના ગોડાઉનમાં આગથી લાખોનો સામાન બળીને ખાક. કોચિંગ ક્લાસમાં શિક્ષણ મેળવી શાળામાં હાજર ન રહેનાર વિદ્યાર્થીઓની હાજરી ભરનાર શાળાઓ સામે સરકાર પગલાં ભરશે. ખોટી હાજરી ભરનાર સંચાલકો સામે પગલાં ભરવાની શિક્ષણ મંત્રીની ખાતરી. જે આવી ઘટના ના બની જોઈએ, જે હવે અમારા ધ્યાન પર કેટલીક બાબતો છે, એટલે એના માટે આવનારા સમયમાં દાખલા રૂપે એમને કાર્યવાહી આવનારા સમયમાં કરવા માંગીએ અને કરીશું. રેસ્ટોરન્ટોનું જમવાના શોખીનો ચેતી જજો. માત્ર 3 મહિનામાં જ અમદાવાદના 30 રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત અને વંદા નીકળ્યાનો ખુલાસો.